એમડી સાગઠિયાના ઘરે પણ એસીબીના દરોડા પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આગકાંડ બાદ એમડી સાગઠિયાને ટીપીઓને હોદ્દા પરથી દૂર કરાયા છે। યુનિવર્સિટી રોડ પરની સોસાયટીમાં સાગઠિયા બનાવી રહ્યા છે બંગલો। અનામિકા સોસાયટીમાં સાગઠિયાનો અંદાજે 7 થી 8 કરોડનો બંગલો બની રહ્યો છે। 75,000ના પગારદાર સાગઠિયાની જંગી મિલકતો અંગે એસીબી તપાસ કરી રહી છે। કરોડોની મિલકત એમડી સાગઠિયા અને તેના પરિવારના નામે હોવાનું સામે આવ્યું છે। રાજકોટ, ગોંડલ, વીરપુરમાં અનેક સ્થળોએ સાગઠિયા કરોડોની મિલકતો ધરાવે છે। તો રાજકોટ મનપાની ઓફિસમાં પણ એસીબીની તપાસ। પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની ઓફિસમાં એસીબી અને ક્રાઇમ બ્રાન્ચની તપાસ। સાગઠિયાએ પરવાનગી આપેલા કામોની ફાઇલોની તપાસ થઈ રહી છે। એમડી સાગઠિયાના ઘરે પણ એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। આગકાંડ બાદ એમડી સાગઠિયાને ટીપીઓને હોદ્દા પરથી દૂર કરાયા। યુનિવર્સિટી રોડ પરની સોસાયટીમાં સાગઠિયા બનાવી રહ્યા છે બંગલો। અનામિકા સોસાયટીમાં સાગઠિયાનો અંદાજે 7 થી 8 કરોડનો બંગલો બની રહ્યો છે। માત્ર 75,000ના પગારદાર સાગઠિયાની જંગી મિલકતો અંગે એસીબી કરી રહી છે તપાસ। કરોડોની મિલકત એમડી સાગઠિયા અને તેમના પરિવારના નામે હોવાનું સામે આવ્યું છે। રાજકોટ, ગોંડલ અને વીરપુરમાં અનેક સ્થળોએ સાગઠિયાના કરોડોની મિલકતો છે। તો ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસમાં પણ એસીબીની તપાસ। રોહિત વિગોરા અને મુકેશ મકવાણાની ઓફિસ અને રહેણાંક મકાનમાં તપાસ। ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાન પર એલસીબીની તપાસ।